જોશી, તરલાબેન હાથી અને જે મેં નામ આપ્યું ફરીથી પ્રકાશબેન સૈયદ અને આ બાજુ બેઠા છે એ છે આપણા જાણીતા સંગીતકાર, ગાયક, કલાકાર એવા કોકિલાબેન અંતાણી. તો ઉદઘાટા અને નિર્ણાયકગણ અહીંયા મંચ ઉપર ઉપસ્થિત છે. કાર્યક્રમ શરૂ કરીએ. કાર્યક્રમની શરૂઆત આપના આજના કાર્યક્રમના મુખ્ય મહેમાન શ્રીમતી પ્રકાશબેન સૈયદ દીપ પ્રગટાવશે અને એ રીતે કાર્યક્રમનો ઓપનિંગ કરશે. તો હું શ્રીમતી પ્રકાશબેન સૈયદને દીપ પ્રગટાવી અને કાર્યક્રમ સ્ટાર્ટ આપવા માટે વિનંતી કરું છું. શ્રીમતી પ્રકાશબેન સૈયદ. કાર્યક્રમનું ઉદઘાટન કરી રહ્યા છે શ્રીમતી પ્રકાશબેન સૈયદ. એ દીપમાલા પ્રગટાવી રહ્યા છે અને આજના કાર્યક્રમની શુભ શરૂઆત આ શુભ કાર્ય કરીએ છીએ. માતાજીના નવ દિવસો નવરાત્રી, જેમાં આસુરોનો નાશ કરવામાં આવેલો, આસુરી વૃત્તિનો પણ આપણે એમાંથી પેલા નાશ કરીએ કરવામાં આવી રહ્યું અને પ્રકાશબેન સૈયદે દીપ પ્રગટાવ્યો અને કાર્યક્રમ શરૂ થાય.
સંયોજક છે, ખૂબ જ બાહોશ અધિકારી છે, યુવાનો માટે એને ધગસ છે અને તેઓ મંચ ઉપર આવી ગયા છે. પ્રસંગને અનુરૂપ શ્રી નરસિંહભાઈ ઠક્કર અહીંયા પરિચય અથવા તો બે બોલ આપશે. મિત્રો અને બહેનો, નવરાત્રિનો પ્રસંગ એટલે શક્તિનો પ્રસંગ. તમારા અને મારામાં રહેલી શક્તિઓનો સ્ત્રોત કેમ વહે અને એ સાધન સુધીમાં કેમ વપરાય એનો એ તહેવાર છે. તો આજનો આ નવરાત્રિનો પહેલો દિવસ, આ પહેલા દિવસે શ્રી દાંડિયા ફળિયા પરિવાર ઉજવે છે ગરબા હરીફાઈ. આ ગરબા હરીફાઈનો અમારો આ બીજો પ્રસંગ છે. ગયા વર્ષે પણ આ જ રીતે અમે હરીફાઈ યોજી હતી. આ હરીફાઈ યોજવાનું કારણ કે આપણી પાસે ગયા વર્ષે અમારા નિર્ણાયક બેન કોકિલાબેન અંતાણીએ કહ્યું હતું કે ગુજરાતનો ગરબો કચ્છની અંદર તો ખોવાઈ જ ગયો છે. ડિસ્કો ડાન્સ અને બીજી રમતો સાથે આ નવરાત્રીનો તહેવાર ઉજવાય છે, પણ ગરબો ક્યાંય દેખવામાં આવતો નથી. દાંડિયા ફળિયાએ એક પ્રયાસ કરેલો છે. ગયા વર્ષે આપણી પાસે 11 એન્ટ્રીઓ આવી હતી, એમાંથી 9 એન્ટ્રીઓ રજૂ થઈ હતી અને આપણે એક સારો કાર્યક્રમ અહીં રજૂ કરી શક્યા હતા. એમજ કાર્યકર ગણો, અધ્યક્ષ શ્રી, પધારેલા અમે બધા અને મિત્રો, હમણાં જ કહ્યું કે ગરબો ખોવાઈ ગયો છે, પણ શંકાને સ્થાને છે કે આપણે સ્થાન ઉપર છીએ. પહેલો પ્રશ્ન એ કે આપણે પોતાના સ્થાન ઉપર છીએ, આપણે નથી બેસતા સ્થિર તરીકે પૂજીએ છીએ. વર્ષ આખાની અંદર 10 દિવસ ખોવાયેલા આપણે આખું વર્ષ તો આપણે આ શક્તિની ઉપાસના કરવાનો સમય નથી, કારણ કે આપણે ખોવાયેલા છે. 10 દિવસ પણ કેવી ઉપાસના કરીએ છીએ, આપણા અંતઃમનને આપણે પૂછી જોઈએ. ખરેખર તો આપણે આ શક્તિની જ ઉપાસના કરવી જોઈએ. તે સિવાય જે અન્ય દેખાવો આપણે કરીએ છીએ એને કારણે આપણો ગરબો ખોવાઈ જાય છે. અસલી રૂપ નવરાત્રીનું જે કાંઈ હોવું જોઈએ એ દિવસા દિવસ સ્થાન ઉપરથી ચલિત થતું જાય છે અને બહારી આડંબર કે દેખાવ એ વધતો જાય છે. એટલે મનની જે ચેતના છે, મનની જે આધ્યાત્મિકતા છે કે જેના દ્વારા આપણને કંઈક નવું જીવન જીવવા માટેનો ઉત્સાહ મળે છે, એ ઉત્સાહ આપણે આધ્યાત્મિકતા દ્વારા એટલે કે માં દુર્ગા કે માં અંબાની ઉપાસના દ્વારા મેળવી શકીએ છીએ. એના માટે આપણે ધન્યવાદ આપીએ. જેટલા આપીએ એટલા ઓછા. ખાસ તો મહેશભાઈને આટલા બધા કામની અંદર રોકાયેલા હોવા છતાં પણ જે કાંઈ પ્રવૃત્તિ આપણને આપે છે, આજે આપણે દિવસા દિવસ જોઈએ ને તો માણસ યાંત્રિક બનતો જાય છે. કેવી રીતનો યાંત્રિક બને? બસ સવારના ઉઠ્યા, ખાધું પીધું, પોતાનું કામ કર્યું, પછી બીજો કોઈ વિચાર જ નહીં. એને કારણે એવી જિંદગી થઈ જાય છે કે નવું કઈ કામ હોય તો 1 કલાક વળી નવું કામ કરવાનું, ના, એ આપણે નથી કરવું. એટલે જે ઉત્સાહ જોઈએ કામ કરવા માટેનો, એ કામ કરવાનો ઉત્સાહ દિવસા દિવસ ઓસરતો જાય છે. જીવંત રાખશું
દરેકે દરેક શેરીમાં આપણે ગરબી જોવા જાશું ત્યારે આપણને એ ગરબાઓની મસ્તી, ગરબામાં ખોવાયેલ જે રમતું હોય ને એને પોતાને ખબર ન હોય કે હું કેમ રમું છું, કઈ રીતે રમું છું, મેં શું પહેર્યું છે, બીજા શું પહેરે છે. આ કઈ મસ્તી એક એવી છે કે એની ધૂનની અંદર આવી અને પોતે પોતાનામાં મસ્ત થઈ જાય. આ મસ્તી આપણામાં આવી જશે, આવું આપણે ઈચ્છીએ અને આવું કહીને હું વિરમું છું. બસ. અને પ્રાસંગિક પ્રવચન આપશે શ્રી પુવાર સાહેબ. કે આપણે પોતાનું મૂળ કલ્ચર, સંસ્કૃતિ ભૂલાઈ રહ્યા છીએ અને આપણે કમ્પ્યુટર એજ તરફ આગળ વધી રહ્યા છે. ભૌતિક સમાજ અને ભૌતિક જીવન, લોક સંસ્કૃતિ, ધાર્મિક પરંપરાઓ ને ભૂલાતું જાય છે. નહેરુ યુવક કેન્દ્ર સાંસ્કૃતિક અને સામાજિક પ્રવૃત્તિઓથી ખૂબ આમ સંપર્કમાં છે. પોતાની મૂળ કલ્ચરને ઓળખીએ અને તેનું આભાસ કરીને આપણે મૂળ ભારતીય જીવન જીવીએ. સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ આપણા જીવનનું એક અભિન્ન અંગ છે, આપણા વાસ્તવિક જીવનનું દર્પણ છે. અત્યારે આ પ્રસંગે અધિક સમય ન લઈને હું આટલું જ કહું કે નહેરુ યુવક કેન્દ્ર જિલ્લા સ્તરનું ભારત સરકારનું માનવ સંસાધન વિકાસ મંત્રાલય યુવા સેવા અને રમતગમત પ્રવૃત્તિઓના અધીન એક બિન વિદ્યાર્થી યુવા વર્ગ માટે એક વિભાગ છે. ખુશીની વાત છે, ગુજરાતનું પ્રદર્શન લોક સાંસ્કૃતિક અને લોક નૃત્ય, લોક ગીતો નું પ્રદર્શન અત્યંત સફળ રહ્યું અને ભારતના બીજા પ્રદેશોમાંથી આવેલા પ્રતિભાગીઓએ ગુજરાતનું વાસ્તવિક કલ્ચર જોયું. ખૂબ જ જાણીતા મહિલા કાર્યકર, રાજકોટ રેડિયો ઉપર પણ એમણે કાર્યક્રમ આપ્યા છે, ભુજ રેડિયો પર પણ એમના કાર્યક્રમો આવે છે. એ મીનાક્ષીબેન દેસાઈ નહીં, એ તો છેલ્લે દિવસે આવશે. આજના ઉદ્ઘાટા છે, રેડિયો સાથે સંકળાયેલા છે અને અનેક સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા એવા શ્રીમતી પ્રકાશબેન સૈયદ એ સરસ મજાનો પ્રાસંગિક પ્રવચન આપશે. ગુરુર વિષ્ણુ ગુરુદેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. માં જગદંબાના સર્વ અંશો, આજે આપણે સૌ જગદંબાને એટલી જ પ્રાર્થના કરીએ કે જે આ પાશ્ચાત્ય વિચારોમાં તે અમને નાખ્યા છે એમાંથી તું જ બહાર કાઢીને અમને અમારા અસલ સ્વરૂપ તરફ લઈ જા, એવી અંતઃકરણપૂર્વક આપણે સૌ પ્રાર્થના કરીએ. તો ઉદ્ઘાટન વિધિનો જે કાર્યક્રમ હતો એ અહીંયા સમાપ્ત કરીએ છીએ. તમામ અતિથિ વિશેષોને, ઉદ્ઘાટા બહેનને વિનંતી કે ફરીથી એ પોતપોતાની જગ્યા ઉપર આવી જશે અને નિર્ણાયક ગણને નરસિંહભાઈ એમની જગ્યા બતાવે છે. અમુક નિર્ણાયકો તો જાણીતા છે, ખબર છે કે મારે ક્યાં ખૂણામાં બેસવાનું છે, એ જાણે જ છે. જો કદાચ તમારી ઓડિયન્સમાંથી કોઈ બેનપણી પણ હોય, ગોહિલ ભાવના, રાઠોડ અલકા, જોશી બીના, શાહ મીના, મહેતા સીમા, ત્રિપાઠી જયશ્રી, સલાટ રેણુકા, ભૈયા લક્ષ્મી, સચદે સરલા અને ગજ્જર પલ્લવી. ગાયક વૃંદમાં છે ઉર્મિલા કે સોની, મીના વ્યાસ અને કિરણ સચદે. વાદક કલાકારો શ્રી પ્રાણભાઈ ઠક્કર અને શ્રી કમલેશભાઈ સોલંકી. દિગ્દર્શક છે તારાબેન રાવલ
અને રાજકુમારી અંતાણી. નો મંડપ સોને મઢ્યો, હીરલે જડ્યો, મંડપ જાકમ જાળ, માવડી તારો મંડપ જાકમ જાળ.
માલતીબેન શામજીભાઈ ચાવડા, દુર્ગાબેન ચૌહાણ, ગીતાબેન મકવાણા, હેમલતાબેન ચાવડા, ગીતાબેન પરમાર, પ્રીતિબેન ચૌહાણ, ઈલાબેન ચૌહાણ, જ્યોતિકા સોલંકી, કંચનબેન સોલંકી, જ્યોત્સનાબેન મકવાણા, દેવ્યાનીબેન ચૌહાણ, દીનાબેન રાજગોર, હેમલતા મકવાણા, પ્રતિમા મકવાણા અને વર્ષાબેન ચૌહાણ. 12 શાખ રાજપૂત જ્ઞાતિ મંડળ.